મિત્રો કલ્પના કરો તમારી જોડે બે ઓપ્શન છે. ઓપ્શન 1 એવો છે કે જ્યાં તમે ડિગ્રી માટે 3 વર્ષ સ્પેન્ડ કરો છો અને ધેન પછી રેઝ્યુમે લઈને ભટકતા રહો છો. ઓપ્શન બીજો એવો છે કે જ્યાં તમે તમારા કોલેજના ડિગ્રી સાથે એક એવી સ્કિલ લો છો અને એ સ્કિલમાં તમે 6 મહિના જેટલો સમય સ્પેન્ડ કરો છો અને જેની મદદથી તમે પાર્ટ ટાઈમ જોબ ઓર ફ્રીલાન્સિંગ કરી શકો છો અને પોતાના કરિયરને આગળ વધારી શકો છો અને કોલેજની ડિગ્રી ખતમ થતા સુધીમાં તમારી જોડે સારો એવો એક્સપિરિયન્સ છે અને એના બેઝ પર તમે અર્ન કરી રહ્યા છો. કો ઓપ્શન તમે ચૂઝ કરશો? તમે સેકન્ડ ઓપ્શન જ કહેશો. યસ, એ સેકન્ડ ઓપ્શન છે ડિજિટલ માર્કેટિંગ. યસ, ડિજિટલ માર્કેટિંગ જે આજના સમયમાં એકદમ બૂમિંગ છે, દરેક બિઝનેસને જરૂરી છે અને એ તમે અપનાવો છો, એ ઇમ્પ્લિમેન્ટ કરો છો, એ શીખો છો તો તમે તમારા કરિયરને એક નેક્સ્ટ લેવલ પર લઈને જઈ શકો છો, જ્યાં તમે બિઝનેસ કરી શકો છો, ફ્રીલાન્સિંગ કરી શકો છો, જોબ કરી શકો છો, પાર્ટ ટાઈમ સોર્સ ઓફ અર્નિંગ કરી શકો છો, ઇન્ફ્લુએન્સર બની શકો છો. આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. બટ હમણાંના સ્ટુડન્ટ શું કરે છે? કશું જ નહીં. કોલેજ જાય છે, કોલેજ ગયા પછી મે બી ટ્યુશન હોય તો ત્યાં જાય છે, ધેન પછી રીલ્સ, નેટફ્લિક્સ, બરાબર, ઓટીટી અને આ બધામાં ટાઈમ સ્પેન્ડ કરી દે છે અને પછી એમને ખબર જ નથી પડતી કે ટાઈમ ક્યાં ગયો. હવે આ જ ટાઈમને તમે જો ઇન્વેસ્ટ કરો, તમે દિવસના 2 કલાક, 3 કલાક કે 4 કલાક તમે સ્પેન્ડ કરી રહ્યા છો શેમાં? સ્ક્રીનમાં, રીલ જોવામાં, સ્વાઇપ કરવામાં, બરાબર છે. હવે આ સ્વાઇપ તમે કરવાનું ઓછું કરો, એક સ્કિલ સારી ગેઇન કરો, રાઈટ, અને ડિજિટલ માર્કેટિંગ શીખો, રાઈટ, તો તમે કેટલા આગળ નીકળી શકો છો એક ઉદાહરણ સાથે સમજ. કે માની લો તમે દિવસના 4 કલાક મોબાઈલ વાપરો. હવે 4 કલાક મલ્ટીપ્લાઇડ બાય 365 ડેઝ, તમે આ એક આંકડો છે એને તમે કેલ્ક્યુલેટ કરશો તો 1460 ની આસપાસ હવર્સ આવશે. આટલા કલાક તમે ખાલી વર્ષમાં સ્પેન્ડ કરી રહ્યા છો મોબાઈલમાં. હવે આને કશું જ નથી કરવાનું. આ 4 કલાકને તમે ઇન્વેસ્ટ કરો, બરાબર, જે 1400 કલાક થાય છે એને તમે ઇન્વેસ્ટ કરો ડિજિટલ માર્કેટિંગમાં. હું 1400 નથી કહેતો, તમે 1000 કલાક પણ ઇન્વેસ્ટ કરશો ને ડિજિટલ માર્કેટિંગમાં તો તમે ઘણું ખરું સારું કરી શકશો. તમે એક કોન્ટેન્ટ ક્રિએટર બની શકો છો, તમે સોશિયલ મીડિયા માર્કેટિંગ એક્સપર્ટ બની શકો છો, તમે ઇન્ફ્લુએન્સર બની શકો છો, તમે ડિજિટલ માર્કેટિંગમાં કોઈ પણ બિઝનેસને ગ્રો કરી શકો છો કે પછી તમે આમાં તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો, ફ્રીલાન્સિંગ વર્ક કરી શકો છો કે ફૂલ ટાઈમ આમાં કરિયર બનાવી શકો છો. આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. બટ સ્ટુડન્ટ્સ કરે છે શું? ટાઈમ પાસ પર ટાઈમ પાસ. ફર્સ્ટ યર હજુ વેઇટ કરીએ, નેક્સ્ટ યરમાં જોઈશું. દેન પછી સેકન્ડ યરમાં આવે તો ત્યારે એમ વિચારે કે હજુ ટાઈમ છે અને થર્ડ યરમાં આવે ત્યારે પ્લેસમેન્ટ તો થઈ જ જશે ને. અને ધેન પછી કોલેજ ફિનિશ થાય અને રેઝ્યુમે લઈને ભટકે અને પછી વિચારે કે કાશ મેં આ સ્કિલ લઈ લીધી હોત, મારી જોડે કોઈ સ્કિલ હોત. કેમ કે તમને પણ ખબર છે કે કોલેજમાં શું એજ્યુકેશન આપે છે, બરાબર, એજ્યુકેશન સારું જ આપે છે બટ જે રિયલ સ્કિલ છે એ ત્યાં શીખવાડવામાં આવતી નથી. અને આ રિયલ સ્કિલ છે, ડિજિટલ માર્કેટિંગ છે, એઆઈ છે, આવી બધી તમે સ્કિલ ગેઇન કરો છો તો ડેફિનેટલી તમે ગ્રો કરી શકો છો. આ જે બધી સ્કિલ છે એ કોલેજોમાં બહુ ઓછા લેવલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. જો તમે આ ટાઈપની સ્કિલ શીખી લીધી હોય તો તમે ડેફિનેટલી કોલેજના સાથે તમે અર્નિંગ કરી શકો છો કે કોલેજ પછી સારું કરિયર બનાવી શકો છો. આજની જે કંપની છે એ મિત્રો રિયલ સ્કિલ માંગે છે. કંપનીને શું જોઈએ છે કે પ્રોફિટ, સેલ વધે, એમની વાયરાલિટી વધે, એમનો ગ્રોથ થાય અને એ લોકો શું માંગે છે? નોર્મલ ડિગ્રી નથી માંગતા. ડિગ્રીની સાથે આવી કોઈ સ્કિલ હોય કોઈ વ્યક્તિ જોડે એને ચૂઝ કરે છે. તમે જ વિચારો કે તમે એક બિઝનેસ ઓનર છો તો તમે કયા એમ્પ્લોયને હાયર કરશો કે જેની જોડે બેચલર ડિગ્રી છે કે બીજા જોડે જેની જોડે બેચલર ડિગ્રી છે પ્લસ ડિજિટલ માર્કેટિંગનું નોલેજ? ઓબ્વિયસલી તમે એને ચૂઝ કરશો કે જેની જોડે ડિજિટલ માર્કેટિંગનું નોલેજ છે. તમે પણ એ જ વિચારો કે તમારે બીજા લોકોથી આગળ નીકળવું છે, રાઈટ, બીજા લોકોથી આગળ નીકળવું છે તો ડિજિટલ માર્કેટિંગનું નોલેજ જોઈશે. હવે આ ડિજિટલ માર્કેટિંગનું નોલેજ કેવી રીતે ગેઇન કરશો, ક્યાંથી કરશો? તો એના માટે તમારે કશું જ ટેન્શન લેવાની જરૂર નથી. અમારો AI પાવર્ડ 4 મંથનો ડિજિટલ માર્કેટિંગ કોર્સ જોઈન કરી શકો છો. કોર્સ જોઈન કરશો તો તમે ફ્રીલાન્સિંગ વર્ક છે, જોબ છે કે પછી ઇન્ફ્લુએન્સર બની શકો છો, તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો. ઘણું બધું શીખવા મળશે, રાઈટ. આ કોર્સમાં 4 મહિનાનો કોર્સ છે જ્યાં અમે બેઝિક થી લઈને આખું એડવાન્સ લેવલનું AI પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ. હિન્દી અને ગુજરાતી ભાષામાં અવેલેબલ છે, આપણી ગુજરાતી ભાષામાં પણ અવેલેબલ છે. તમને કંઈ ડિટેલ હોય, ડાઉટ જોઈતો હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, આ નંબર પર છે. તો મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓ શીખવાડી છે કે જેમાં કોઈ એક વ્યક્તિ જેની જોડે કંઈ નોલેજ નથી ડિજિટલ માર્કેટિંગનો, એક વિદ્યાર્થી જેની જોડે કંઈ જ નોલેજ નથી ડિજિટલ માર્કેટિંગનું, એ કેવી રીતે પ્રો બની શકે એ બધી જ વસ્તુ આમાં શીખવાડી છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ થી લઈને
ફેસબુક એડ્સ, ગૂગલ એડ્સ, SEO, વેબસાઇટ ડેવલપમેન્ટ, ચેટ જીપીટી, AI, વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ઈમેલ માર્કેટિંગ, આવા 40+ મોડ્યુલ્સ આપણે કોર્સમાં કવર કર્યા છે અને જે શીખીને તમે તમારું કરિયર ડિજિટલ માર્કેટિંગમાં બનાવી શકો છો. સાથે સાથે જોબ આસિસ્ટન્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને ફ્રીલાન્સિંગની ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને મેઇન વસ્તુ મિત્રો લાઈફ ટાઈમ સપોર્ટ પ્રોવાઈડ કરીએ છીએ. તો ડેફિનેટલી તમે એનો ફાયદો લઈ શકો છો અને તમારા કરિયરને ડિજિટલી આગળ વધારી શકો છો. તો મિત્રો સમય બગાડશો નહીં. આ તમારો જે સમય છે ને એ બહુ જ કિંમતી છે. પછી એવું થશે કે કાશ મેં પહેલા આ કરી દીધું હોત, કે મારો ફ્રેન્ડ આગળ નીકળી ગયો, બધા લોકો આગળ નીકળી ગયા અને હું જ પાછળ રહી ગયો. તો આ સમયને વેસ્ટ ના કરશો. પૈસા તો આવશે ને જશે, બટ સમય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમયને યુઝ કરો. કેમ મિત્રો? કેમ કે ડિજિટલનો જમાનો છે, AI નો જમાનો છે, ચેટ જીપીટી નો જમાનો છે. ઘણા બધા લોકો ક્વિકલી આગળ વધી રહ્યા છે. ઘણા ખરા અમારા સ્ટુડન્ટ 11મા 12મા ધોરણના સ્ટુડન્ટ્સ પોતાનું એજન્સી સ્ટાર્ટ કરે છે, ફ્રીલાન્સિંગ વર્ક સ્ટાર્ટ કરે છે. તો ડેફિનેટલી તમે પણ કરી શકો છો, બટ કશું જ નથી કરવાનું. એક એક્શન લેવાની છે. એક એક્શન લેશો તો તમે ઘણા બધા આગળ વધશો. તો એ એક્શન લો, કોન્ટેક્ટ કરો અમને અને અમે તમને ગાઈડ કરીશું કે કેવી રીતે તમે ડિજિટલ માર્કેટિંગથી ગ્રો થઈ શકો છો. તમે વિચારતા હશો કે હજુ બીજું ડિજિટલ માર્કેટિંગમાં ફ્યુચર શું છે? ફ્યુચર આ બધું તો જતું રહેશે. ડિજિટલ આજે છે ને કાલે નથી. પણ ના મિત્રો, આજના જમાનામાં કસ્ટમર ક્યાં છે? આજના જમાનામાં કસ્ટમર ઓનલાઈન છે. દરેક બિઝનેસ માટે, જીમ હોય, રેસ્ટોરન્ટ હોય, રિયલ એસ્ટેટ હોય, ડોક્ટર હોય, લોયર હોય, CA હોય, બધાના કસ્ટમર ઓનલાઈન છે. અને દરેક બિઝનેસને કોઈ રીલ બનાવવા વાળો જોઈએ છે, કોઈને ફેસબુક એડ મેનેજ કરવા વાળો જોઈએ છે, કોઈને રીલ પોસ્ટ કરવા વાળો જોઈએ છે, કોઈને YouTube નું SEO કરવા વાળો જોઈએ છે, વેબસાઇટ નું SEO કરવા વાળો જોઈએ છે, વેબસાઇટ બનાવવા વાળો જોઈએ છે, કોઈને સ્ક્રિપ્ટ વાળો જોઈએ છે. આ બધી જ જરૂરિયાત છે. ગૂગલ એડ્સ વાળો જોઈએ છે. આ બધી જ જરૂરિયાત છે બિઝનેસ ઓનરને. તો વિચાર કરો પોટેન્શિયલ કેટલું છે, રાઈટ? તો આ માર્કેટ બહુ જ મોટું છે. ઓપોર્ચ્યુનિટી અઢળક છે. તમારે સ્કિલ લેવાની જરૂર છે. સ્કિલ હશે તો લોકો સામેથી તમારી જોડે આવશે. ફ્રીલાન્સિંગમાં ઘણો બધો બિઝનેસ કરી શકશો. મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ, તમે ઇમેજિન ના કર્યું હોય, નાની ઉંમરે સારું એવું અર્ન કરી રહ્યા છે. અમુક લોકો 50,000 લાખ સુધી પણ પહોંચી ગયા છે. તો ડેફિનેટલી તમે પણ આ વસ્તુને કરીને ગ્રો કરી શકો છો. અને ઘણા લોકોને એવું પણ હશે કે યાર સમય ગતો રહ્યો, આ થઈ ગયું, તે થઈ ગયું. બટ મિત્રો, માર્ક્સ આવે છે ને જાય છે, બરાબર. ડિગ્રી હોય છે, નથી હોતી, બટ સ્કિલ પરમાનન્ટ. જો તમારી જોડે સ્કિલ હશે તો કંપનીઝ તમારી જોડે આવશે, બિઝનેસીસ તમારા જોડે આવશે. તો વેટ ના કરશો. આજના આ AI ના સમયમાં, ડિજિટલ માર્કેટિંગના સમયમાં જોડાઈ જાઓ અને તમારા કરિયરને એક નેક્સ્ટ લેવલ પર લઈને જાઓ. અને જો કંઈ પણ ડાઉટ લાગે છે તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. સો આવા જ વિડીયો માટે અમને ફોલો કરી દો અને તમને કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખી શકો છો. હું આવા જ વેલ્યુએબલ ઇન્સાઇટ્સ લઈને આવતો રહીશ. અને હા, ઇન ડેપ્થ જો તમારે શીખવું હોય, બરાબર છે, ડિજિટલ માર્કેટિંગનું થોડું શીખવું હોય તો હું એક વિડીયો બનાવીશ સ્ટુડન્ટ્સ માટે કે સ્ટુડન્ટ્સે શું ફોલો કરવાની જરૂર છે. એ આઈ બટનમાં થોડા ટાઈમમાં તમને મળી જશે અને એ તમે જોજો અને એનાથી તમને આખો ડિજિટલ માર્કેટિંગનો રોડ મેપ મળી જશે. તો એ ખાસ ધ્યાનથી જોજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.